શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે સોરસ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આવે છેલ્લો સેવાફલમ આવે છે. સેવાફલમ ગ્રંથ મહાપ્રભુજીનું ડાબું અંગ છે અને 1582માં મહાપ્રભુજીએ વિષ્ણુદાસ છીપા માટે આ ગ્રંથ લખવામાં આવ્યો છે. મહાપ્રભુજીએ આ સેવાફળનું વિવરણ કરેલું છે. તેમાં સેવામાં ઉપર કહેલા 3 ફળની સ્પષ્ટતાથી ગણાવ્યા છે. પહેલો શ્લોક: યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે, અલૌકિકસ્ય દાનેહિ ચાદ્યમ સિદ્ધેન મનોરથ. જેવી સેવા કહેલી છે તેની સિદ્ધિમાં ફળ કહેવાય છે. અલૌકિક દાનમાં પ્રથમ શ્રેષ્ઠ મનોરથ સિદ્ધ થાય. ફળ સિદ્ધ થાય કે અધિકાર સિદ્ધ થાય તેમાં કાળ નિયામક નથી. મહાપ્રભુજીએ આ સેવાફળનું વિવરણ કર્યું છે. તેમાં અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાધિકમાં સેવા ઉપયોગી દેહ, આ ત્રણેય ફળ પ્રભુ અલૌકિક રીતે દાન કરે તો જ સિદ્ધ થાય છે. ઉપરનું ફળ પ્રાપ્ત થવામાં અને તેના ફળનો અધિકાર પ્રાપ્ત થવામાં કાળનું નિયામકપણું નથી. ફક્ત પ્રભુ જ નિયામક છે. કાળના પણ પ્રભુ નિયામક છે. પ્રભુ પોતાના ભક્તને ફળ આપવામાં બીજાને પોતાના હાથ નીચેના દેવ દેવતા વગેરે નિયામક ઠરાવતા નથી. સેવા કરતા વિઘ્નો પણ 3 જાતના આવી શકે છે: ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. તેથી આ ત્રણેય સાધનોનો પરિત્યાગ કરવો. ભોગના 2 પ્રકાર હોય છે, લૌકિક અને અલૌકિક. તેમાં લૌકિક ભોગ વૃત્તિ તો ત્યાજ્ય જ છે. અલૌકિક ભોગનો સમાવેશ તો ફળના પહેલા પ્રકારમાં જ થઈ જાય છે. તે જ પ્રમાણે પ્રતિબંધ પણ દ્વિવિધ છે, સાધારણ અને ભગવત કૃપ. તેમાં સાધારણ પ્રતિબંધનો ત્યાગ વિચારપૂર્વક કરવો. પ્રતિબંધ જો ભગવાન દ્વારા કરવામાં આવ્યો હોય તો ભગવાન ફળ આપવા નથી માગતા એવું સમજી લેવું જોઈએ. તેવી સ્થિતિમાં અન્ય સેવા પણ વ્યર્થ બની જાય છે. ત્યારે પોતાનામાં અસુરાવેશ છે એવો નિર્ધાર કરી લેવો જોઈએ. ત્યારે જ્ઞાન માર્ગનો આશ્રય લઈને રહેવું કે જેથી શોકથી બચી શકાય. ઉદ્વેગને નિવારવાના ઉપાયો તો નવરત્નમાં તો બતાવ્યા હતા. તેથી અહીં એમને પુનઃ કહેવાની આવશ્યકતા નથી. બીજો શ્લોક: ફલમ વા હૃદિકારો વા ન કાલોત્ર નિયામક, ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકમ. ઉદ્વેગ, પ્રતિબંધ અથવા ભોગ એ 3 સેવા ફળમાં બાધક છે. માનસી સેવા સિદ્ધ થવામાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ 3 બાદ કરનાર છે. ઉદ્વેગ એટલે મનમાં ચિંતા રહ્યા કરતી હોય તે પ્રતિબંધ, એટલે મનપૂર્વક સેવા થવામાં લૌકિક અને ભગવત્કૃત અંતરાય નડતા હોય. ભોગ એટલે કે લૌકિક ભોગ. અકર્તવ્યમ ભગવતઃ સર્વથા ચેદ ગતિરનહિ યથા વા તત્વ નિર્ધારો વિવેક સાધનમ મતમ. ત્રીજો શ્લોક: ભગવાનને સર્વથા કર્તવ્ય ન હોય તો ગતિ નથી. ત્યારે તો જે પ્રમાણે તત્વનો નિર્ધાર નિશ્ચય થાય તે રીતથી વિવેક રાખવો એ જ સાધન માનેલું છે. ભગવત ઈચ્છા પ્રમાણે સર્વ બને છે. જેથી જો પ્રભુની જ ઈચ્છા માનસી સેવા સિદ્ધ થવાના વિરુદ્ધ હોય તો કોઈ જાતનો ઉપાય જ નથી. જ્યારે અંતઃકરણમાં તેવી ખાતરી થાય તો શુદ્ધાદ્વૈત જ્ઞાનરૂપી તત્વના નિશ્ચય કરવો અને તેવા નિશ્ચયથી ઉત્પન્ન થતો વિવેક ધૈર્યાશ્રયમાં કહેલ જ સાધન માનેલું છે. એટલે સંસાર સાગરમાંથી તરવાનો એ જ ઉપાય માનેલો છે. જો કે આ ઉપાય સાધન સેવા ફળ આગળ તો કાંઈ હિસાબમાં નથી, પણ તેમાં અધિકાર પ્રાપ્ત થવાનો જ સંભવ ન લાગતો હોય તો સંસાર સાગરમાંથી નીકળવા માટે
બાકીના સાધનોમાં આ સાધન ઉત્તમ છે, માટે તે કરવું જોઈએ. ચોથો શ્લોક. બાધકાના પરિત્યાગો ભોગે વૈક્યમ તથા પરમ નિષ્પૃત્યુહમ મહાન ભોગ પ્રથમે વિશતે સદા. ત્રણેય બાધકનો પરિત્યાગ કરવો, ભોગમાં એકનો પરિત્યાગ કરવો અને અપર જે બીજો પ્રતિબંધ નામે બાધક છે તેમાં પણ એકનો પરિત્યાગ કરવો. પરંતુ નિર્વિઘ્ન મહાન ભોગ છે તેમાં સદા પ્રથમ ફળ શ્રેષ્ઠ મનોરથની સિદ્ધિમાં સમાવેશ થાય છે. સેવા ફળ દેવામાં પ્રભુની વિરુદ્ધ ઈચ્છા ન હોય પણ પ્રમાણથી ફળ મળવામાં વિલંબ થતો હોય તો ત્રણેય બાધકનો આ પ્રમાણે પરિત્યાગ કરવો. ત્રીજો બાધક જે ભોગ છે તે લૌકિક ભોગ બાધક છે, તે ત્યાગ કરવા લાયક છે એમ સમજવું, કારણ કે લૌકિક ભોગ તો સેવાના પ્રથમ ફળ રૂપ માનેલો છે. બીજો બાધક જે પ્રતિબંધ છે તે પણ બે પ્રકારનો છે, તેમાં પણ લૌકિક પ્રતિબંધ બુદ્ધિ વડે ત્યાગ થઈ શકે છે, પણ બીજો ભગવત્કૃત પ્રતિબંધ છે તે જો કે સેવામાં બાધક છે, છતાં જીવથી તે ત્યાગ થઈ શકતો નથી. ભગવત્કૃત પ્રતિબંધ છે તે જો કે સેવામાં બાધક છે, છતાં જીવથી તે ત્યાગ થઈ શકતો નથી. તે બાબત પાછળના શ્લોકમાં કહેલું છે. તેમાં સાધારણ ભોગ તો સવિઘ્ન હોવાથી અલ્પ હોવાથી ત્યાજ્ય જ છે. તેથી અલ્પભોગ અને સવિઘ્ન ભોગ બંનેને પ્રતિબંધક જાણવા. બીજો ભગવત્કૃત પ્રતિબંધ જ્યારે થાય છે ત્યારે તો જ્ઞાન માર્ગનો પણ આશ્રય સુલભ નહીં રહે. તેથી ઉત્કૃષ્ટ ફળ અને પ્રાપ્ત કરવાની ચિંતા છોડી દેવી એ જ એક ઉપાય બચે છે. પાંચમો શ્લોક. સવિઘ્નોલ્પો ઘાતક સ્યાદ બલાદ એતો સદામતૌ દ્વિતીય સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયાત. લૌકિક ભોગ એટલે સવિઘ્ન, અલ્પ અને ઘાતક છે, અને સાધારણ પ્રતિબંધ બળાત્કારથી ઘાતક છે, માટે એ બંને હંમેશા પ્રતિબંધ માનેલા છે. તે બંને ત્યાગ કરવામાં યોગ્ય છે. બીજી જાતનો જે ભગવત્કૃત પ્રતિબંધ છે તેમાં સર્વથા સંસારના નિશ્ચયથી ચિંતા છોડવી. લૌકિક ભોગ ત્યાગ કરવાનું કારણ કે તે વિઘ્ન કરતા છે તેમજ અલ્પ છે, એટલે તે ભોગથી ક્ષણિક આનંદ થાય છે. આ આનંદ પણ દુઃખ ઉત્પન્ન કરતા છે, માટે લૌકિક ભોગનું ફળ સંસારમાં ખૂંચવારૂપ અને દુઃખના અનુભવ કરવારૂપ દુઃખ જ છે. તેમજ તે ઘાતક એટલે અધોગતિ કરનાર છે, માટે તે ત્યાગ કરવા યોગ્ય છે. લૌકિક પ્રતિબંધ એટલે લોકમાં ગણાતા સગાવાલા, દેહનું આલસ્ય, લોકમાં વ્યગ્ર મન વગેરે પ્રતિબંધ સેવામાં બાધકરૂપ હોય તે અધોગતિ કરનાર છે, માટે તેનો સમજીને ત્યાગ કરવો. પણ ભગવત્કૃત જ પ્રતિબંધ હોય એટલે શરીરમાં કાયમના રોગાદિક આવે અથવા મનની વૃત્તિ જ પ્રભુ સેવામાં ચોંટે નહીં, પણ બીજા વિષયોમાં મનની વૃત્તિ ચોંટતી હોય. મનને વારંવાર પાછું વાળી સેવામાં લગાડતા છતાં વારંવાર મન સેવા સિવાયની અન્ય બાબતોમાં લાગતું હોય અને સેવામાં ન લાગતું હોય તો આવા પ્રતિબંધને ભગવત્કૃત પ્રતિબંધ માનવો. ભગવત્કૃત પ્રતિબંધમાં આગળના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધાત્વ જ્ઞાનમાં મન ખૂંચાવો અને વિવેક ધૈર્યશ્રીમાં બતાવેલ વિવેક રાખવો, જેથી પ્રભુ સેવારૂપી ઉત્તમ ફળ પ્રાપ્ત તો ન થાય, પરંતુ અક્ષરની પ્રાપ્તિનો સંભવ રહેશે. તેમાં પણ ચિત્ત રહેતું હોય તો પછી સંસારમાં જ ઉચ્ચ નીચ દશા પ્રાપ્ત થવાની છે તેમ નિશ્ચય કરી પોતાની શી ગતિ થશે તે બાબતની ચિંતા છોડી દેવી. આર્થિક રીતે પણ જો આદ્ય ફળ સિદ્ધ ન થતું હોય તો ભગવાન તેનું દાન હાલ કરવા નથી ઈચ્છતા એમ સમજવું. આવા સમયે ભક્ત દ્વારા કરાતી સેવાને આધિદેવિક ન જાણવી. આવી પરિસ્થિતિમાં ભોગવૃત્તિથી છુટકારો ત્યારે જ પામી શકાય કે જ્યારે ગુણગાનથી વ્યસન દશા સિદ્ધ થાય
અને ગૃહ પરિત્યાગ કરવો શક્ય બને. ન ત્યાત્વે દાતૃતા નાસ્તિ તૃતયે બાધકમ ગૃહમ અવશ્યેયમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.